વડોદરામાં ગત રાત્રે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દ્વારા તેમના જ વિભાગના કર્મચારીને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવવા પામી છે. ઘટના બાદ પાર્થ બ્રહ્મભટ્ટ સામે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અંગે રાવપુરા પીઆઈ કે.જે. રાણા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી વધુ માહિતી આપવામાં આવી હતી. રાવપુરા પીઆઈએ જણાવ્યું કે વડોદરાના બદામડી બાગ પાસેના ફાયરની ઓફિસે ફરિયાદી આવ્યા હતા. ત્યાં તેમની ચીફ ફાયર ઓફિસર જોડે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેમને કામ બાબતે બોલાચાલી થઈ. ત્યારબાદ તેમને અપમાનજનક અનુભવ થયો અને ત્યારબાદ ચીફ ઓફિસરે તેમને લાફા મારતા ઈજાઓ પહોંચી. બોલાચાલીના અનુસંધાને તાત્કાલિક ગુનો નોંધવામાં આવ્યો છે. ભોગ બનનારને હાથ વડે માર મારવામાં આવ્યો છે. અન્ય કોઈ ઈજાઓ થઈ નથી. તો બીજી તરફ પાલિકાના ઉચ્ચ અધિકારીએ રિપોર્ટ એચડીઓની રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જે ગઈકાલે રાત્રે જે છે ચીફ ફાયર ઓફિસર જે છે આપણે બદામડી જે ભાગ જે 4 રસ્તા જે કંટ્રોલિંગ યુનિટ છે ત્યાં જે સૈનિક જે છે ફાયર બ્રિગેડના એ જે એમને આવેલા ફરિયાદી જે છે અને ત્યાં એમને બોલાચાલી થયેલી બંને વચ્ચે થોડી કામ બાબતે ગમે હતું એટલે બોલાચાલી થયેલી અને એમાં પછી આમને થોડું ઇન્સલ્ટિંગ એનાથી થયેલું અને પછી જે થોડું ઘણું એમને બરાબર છે કે લાફા મારેલા કે જે કે એમને વિગત જે છે કે નાની મોટી ઈજા થયેલી બરાબર છે ઓફિસ ઉપર અને ત્યાંથી પછી જે છે કે એમને થોડું કે ભાઈ આ રીતે છે કે બોલાચાલી ઉગ્ર બોલાચાલી થયેલી જેના અનુસંધાને આપણે તાત્કાલિક ગુનો દાખલ કરેલો. સર માર મારવામાં પણ આવ્યો છે ચીફ ફાયર ઓફિસરે અમર ઠાકોરને માર માર્યો. હા, એ નાની મોટી જે છે કે ભાઈ આપણે જે કહીએ કે હાથેથી જે ઈજા થયેલી છે અન્ય કોઈ ઈજા થયેલ નથી. સર ફરિયાદીની નિવેદન એવું છે કે ચીફ ફાયર ઓફિસર વિદેશી દારૂના નશામાં ચૂર હતા, તેમને દારૂ પીધેલો હતો ને ફરિયાદી દ્વારા અમારા જે જમાદાર જે છે કે યસ્ટરડે નાઇટમાં એ ફરિયાદી બિલકુલ સભાના અવસ્થામાં હતા અને એવું કોઈ પણ જાતનું નિવેદન ફરિયાદી દ્વારા પોલીસ રૂબરૂ લખાવવામાં આવેલ નથી. મીડિયાને નિવેદન આપ્યું છે એ બાબતે મીડિયા પોલીસ રૂબરૂ કોઈ પણ જાતનું નિવેદન કે વિશેષ નિવેદન કોઈ પણ પ્રકારનું ફરિયાદીએ અમને પોલીસ રૂબરૂ નથી લખાવેલ. તો ચીફ ફાયર ઓફિસર સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે? આપણે જે છે કે સાદી ઈજા જે છે એના અંતર્ગત જે છે બીએનએસ કલમ જે છે 115(1) જે 135 છે બરાબર છે એ સોરી 125 351(2) છે અને 352 મુજબ જે છે નવી કલમ કે જે ગાળાગાળી જે છે ઇન્સલ્ટિંગ લેંગ્વેજ અને થોડું જે સાદી વ્યથા જે સિમ્પલ ઇન્જરી એના અંડર આપણે ઓફેન્સ રજીસ્ટર. આરોપી કોણ છે? આરોપી જે છે કે ચીફ ઓફિસર જે છે નામ છે પાર્થ ગુરુચરણ બ્રહ્મભટ્ટ. અચ્છા, તો તેમના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં અત્યાર સુધી મળ્યા જ નથી? અત્યાર સુધી શું છે કે રાત્રે પડે ને આપણે જે પ્રાઇમા ફેસી જે તપાસ જે છે કે નવા કાયદા મુજબ જે એ પંચનામાથી લઈ અને તમામ વસ્તુ આપણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને એમની તપાસ ચાલુ છે એમની. કેમ કે જે ગુનો જે છે બરાબર છે જે 7 વર્ષથી નીચેના પ્રોવિઝન્સ હોય એટલે એવો કોઈ ગુનો એ રીતનો ગંભીર ઓલાનો નથી એટલે એ જે એક્શન જે છે તપાસના કામે જે નીકળશે કેમ કે બિલો 7 યર જે પ્રોવિઝન્સ છે એ આપણે નામદાર કોર્ટના હુકમ મુજબ જે કાર્યવાહી કરી છે કાયદા મુજબ એ કાયદેસરની તમામ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે ફરિયાદ આપી ફરિયાદીએ ત્યારે જો આરોપીને પકડવામાં આવ્યો તો એ ખબર પડી જાય ને કે પીધેલો હતો કે નહોતો? અત્યાર સુધી શું કાર્યવાહી કરી એને પકડવા માટે? નહીં, ફરિયાદી જે છે કે ફરિયાદી બનાવ બન્યા પછી બરાબર છે ફરિયાદી પોતે ગયેલા છે હોસ્પિટલ ખાતે અને ત્યાંથી હોસ્પિટલ ખાતેથી વર્દી આવેલ છે બરાબર છે એટલે એમાં ગેપ પડેલો છે ટાઈમમાં. ઓકે, એ ટાઈમમાં ગેપ પડેલો જે છે પછી ફરિયાદી પછી એના આધારે અમારા જમાદાર ગયેલા છે અને જે ફરિયાદ લેવાની વિધિ કરેલી છે એટલે ફરિયાદ લીધા બાદ કેમ કે સરકારી કર્મચારી છે સામે પણ એટલે આપણે જે ફરિયાદ લીધા બાદ તે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. અને એ ટાઈમ જે છે આપ જે કહો છો એ પ્રમાણે બરાબર છે કે તાત્કાલિક જે છે એ ખબર જ્યારે પડે હોસ્પિટલથી વર્દી આવે બરાબર છે ત્યારે જ આપણે ઓલું થયેલ ને. પાર્થ બ્રહ્મભટ્ટ સામે ફરિયાદ ક્યારે નોંધી, અત્યારે કેટલો સમય થયો છે અને પાર્થ બ્રહ્મભટ્ટને શોધવા માટે પોલીસે શું કાર્યવાહી કરી છે? આપણે જે છે તડવી સાહેબ છે પીએસઆઈ એના નિવાસ સ્થાને અને બીજા ઠેકાણે ગયેલા છે બરાબર છે. એમની સાથે અમારા રાઇટર પણ મદદમાં છે એટલે જેટલું બને એટલું જલ્દી બરાબર છે આરોપીને જે કાર્યવાહી જે છે નોટિસ આપીને કે જે કંઈ બિલો 7 યરના પ્રોવિઝન્સ એ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરોપી મળ્યો છે? નહીં, આરોપી હજી મળેલ નથી. અટક કરાશે એમાં શું છે? કાયદાની જોગવાઈ શું છે? નહીં, એ તો જે જોગવાઈ જે છે એ 7 યરના પ્રોવિઝન્સ છે એ આપણે નોટિસ જ આપવા ઇસ્યુ કરી શકાય બરાબર છે. પછી પણ એમાં પણ જે કેટેગરી જે છે કે અમુક ઓફેન્સ નોન બેલેબલ હોય તો અમારે જે ચેકલિસ્ટ ભરી અને પછી કાર્યવાહી કરવાની. જો અમારે અટક કરવા હોય ઇફ યુ વોન્ટ ટુ એરેસ્ટ એની એક્યુઝ
તો એ પછી અમારે એનું ચેકલિસ્ટ ભરવું પડે. વાય વી આર એરેસ્ટિંગ સચ અ પર્સન હુ ઇઝ બિલો ધ પ્રોવિઝન્સ ઓફ પનિશમેન્ટ ઇઝ બિલો 7 years. તો આરોપી પાર્થ બ્રહ્મભટ્ટ હજી ફરાર છે, પોલીસને મળ્યો? હાજી મળેલા. થેન્ક યુ. ઓકે.